आज रोज सूरत मुकामे हकीमजी लीगल फाउंडेशन द्वारा गुजरात राज्य हज समितिना उपक्रमे जे हज ट्रेनिंग केम्प राखवामां आव्यो छे। मोटी संख्या में सूरत जिल्ला अने तापी जिल्लाना हाजीओ अहींया उपस्थित रह्या छे। खूब ज सारी मेनेजमेंटनी व्यवस्था छे। आवनारा समयमां हज यात्रीओने 2025 हज माटे कोई तकलीफ न पड़े एरपोर्ट सुधी अने त्यारबाद पण गुजरात सरकार द्वारा गुजरात सरकारना अधिकारीओ जेमने हज असिस्टंट तरीके निमणूक करवामां आवे छे ए पूरी हज यात्रा दरमियान हाजीओनी साथे रहे छे। दरेक फ्लाइटनी अंदर एक हज असिस्टंट होय एवी व्यवस्था करवामां आवी छे, जेथी करीने जे हाजीओ बुजुर्ग होय, उमरलायक होय, जेमने पहली बार हज माटे जता होय मक्का मदीना शरीफनी सफरमां, एमने त्यां कोई तकलीफ नहीं पड़े। त्यां रेटाण माटे अने एमना तमाम अरकानो अदा करवा माटेनी सुविधाओ, एरपोर्ट परनी तमाम सुविधाओ अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन अने पोलीस तंत्र द्वारा पण खूब सारी कामगीरी करवामां आवे छे। ए माटे हूँ गुजरात सरकार हज समितिने खूब खूब मुबारकबाद अने शुभकामनाओ पाठवुं छुं। अने आज रोज આજે ખૂબ જ સફળ આયોજન ઝહીર હકીમજી દ્વારા કરવામાં આવ્યું છે। એના માટે એમની અને એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આ સમયે મહેબૂબભાઈ રાજગડિયા અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા, આલિમો અને વિદ્વાનો પણ ઉપસ્થિત રહ્યા અને હાજીઓને અત્યારે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આવનારા 2025 में कोईपण प्रकारनी दिक्कत न पड़े अने ते छतां पण कोई हज यात्री ने कोई प्रकारनी तकलीफ होय, कोई माहिती जाणवी होय तो ઝહીર भाई 24 कलाक एमना माटे हाजर रहे छे। गुजरात राज्यनी जे सौप्रथम हज समिति 2011 में नरेंद्र मोदी साहेब द्वारा जे तत्कालीन मुख्यमंत्री हता बनाववामां आवी हती, एमां पहला हज समितिना चेरमेन तरीके मारी निमणूक थई हती। ते समये मात्र एक ज हज असिस्टंट हाजीओनी सेवामां जता हता। ते समये अमे मुख्यमंत्रीश्रीने रजूआत करी अने हवे आज 30 जेटला हज असिस्टंट सरकार तरफथी सरकारना खर्चे ऑन ड्यूटी हाजीओनी सेवामां जाय छे अने खूब सरस सेवा करवामां आवे छे। ए बदल सरकारश्रीनो पण हुं खास आभार मानु छुं। जी, मारुं नाम ઝહીર હકીમજી, હકીમજી લીગલ ફાઉન્ડેશનના પ્રમુખ અને ગુજરાત રાજ્ય હજ સમિતિના ફિલ્ડ ટ્રેનર। આજ રોજ ભડી માતા કોમ્યુનિટી હોલ ખાતે હજ 2025 ઉપર જનારા તમામ હાજી અજાણીઓ માટે એક દિવસીય ટ્રેનિંગ કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં કરીબન 1400 જેટલા હાજી અને અજાણીઓ હાજર રહ્યા છે। સાથે સાથે અમારા સુરત શહેરના, સુરત જિલ્લાના અને તાપી જિલ્લાના તમામ એફટી અને એફટી હાજર રહ્યા છે। સમગ્ર અમારી ટીમ અહીંયા હાજર છે, જેઓના હાજીઓ માટે સવારે ચા પાણી, બપોરે જમવાની અને સાંજે ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી છે। એક દિવસ ટ્રેનિંગ કેમ્પના અંદર હજ ઉપર જનારા હાજીઓ અને અજાણીઓને મક્કા મદીનામાં ઝિયારત કઈ રીતે કરવી, સાધન સામગ્રી શું લઈ જવી, પ્રોટોકોલ શું છે તેને કઈ રીતે પાલન કરવું, ત્યાં મિસ થઈ જાય કઈ રીતે, ત્યાં કોને કોન્ટેક્ટ કરવો, ત્યાં કઈક તમારા સાથે બનાવ બને તો કોને તમારી ફરિયાદ નોંધાવી, તે તમામ માહિતી આજરોજ એક દિવસે ટ્રેનિંગમાં આપવામાં આવી છે। અને સાથે સાથે અમારા મુખ્ય મહેમાન તરીકે જેઓ બીજી શેડ્યુલમાં પણ આજે અહીંયા પધાર્યા છે એવા અમારા સૂફી એમકે ચિશ્તી મહેબૂબ અલી બાવા સાહેબ, જે રાષ્ટ્રીય મહામંત્રી છે અને ગુજરાત રાજ્ય હજ સમિતિના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે અને એ અહીંયા પધાર્યા છે, એટલે તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને સાથે સાથે આ એક દિવસ ટ્રેનિંગ કેમ્પમાં તમામ હાજી અજાણીઓને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ભાઈ તેઓ લોકો અહીંયા પોતાનો કિંમતી સમય કાઢીને અહીંયા પધાર્યા છે અને આ એક દિવસ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લીધો અને જે શીખવાનું મળ્યું એ શીખીને એમની હજ આસાન થાય અને એમને કોઈ તકલીફ ના પડે એ બાબતોનું ખાસ ધ્યાન રાખી અને હું એ લોકોને અલ્લાહથી દુઆ કરું છું કે લોકોની હજ આસાન થાય અને જે હજ માટે જાય છે એ સમગ્ર એ લોકોના અરકાન પૂરા થાય એવા સાથે તમામની દુઆ કરું છું।